હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ કુકિંગ વિથ ગુજુગલમાં। આજે હું તમારી સાથે શેર કરીશ બાળકો માટેની સુપર હેલ્ધી રેસીપી કેરેમલ મખાના। અને જો તમે આ મખાના એકવાર બનાવશો ને તો બાળકને એકદમ ફેવરેટ બની જશે અને બાળકો શું મોટાના પણ એકદમ ફેવરેટ બની જશે। તો ચલો શરૂ કરીએ આજની રેસીપી। અહીંયા મેં 3 કપ જેવા મખાના લીધા છે। તમે કપની જગ્યાએ કોઈ પણ વાટકીનું માપ લઈ શકો છો। અને મેં અહીંયા એક કડાઈમાં 1 ચમચી જેવું ઘી એડ કર્યું છે। ઘી ગરમ થાય એટલે આપણે એમાં મખાના એડ કરી દેવાના છે અને મખાનાને આપણે રોસ્ટ કરવાના છે। અને ગેસની ફ્લેમ એકદમ મીડિયમ જ રાખવાની છે। જો એકદમ ફાસ્ટ હશે તો મખાના નીચેથી દાજી જશે, એટલે આપણે એને એકદમ મીડિયમ ફ્લેમમાં ધીમે ધીમે રોસ્ટ કરવાના છે। મખાના આપણે એટલે રોસ્ટ કરવાના કે એકદમ ક્રિસ્પી થઈ જાય, અને એનું ધ્યાન રાખવાનું કે નીચેથી દાજી અને બ્લેક ના થઈ જાય। આ રીતે સરસ થોડા કલર બ્રાઉન થશે એટલે એકદમ થઈ જશે ક્રિસ્પી। જો આ રીતે વગાય એટલે સમજી લેવાનું કે ક્રિસ્પી થઈ ગયા છે। પછી આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની અને બીજા કોઈ બાઉલમાં એને ટ્રાન્સફર કરી લેવાના। હવે જ કડાઈમાં આપણે જે કપના માપથી મખાના લીધા હતા એ જ કપના માપથી 1 કપ આપણે ગોળ લેવાનો છે। મેં અહીંયા દેશી ગોળ લીધો છે, કારણ કે દેશી ગોળ બાળકો માટે બહુ જ હેલ્ધી છે, એટલે મેં અહીંયા દેશી ગોળ યુઝ કર્યો છે। આપણે જે કપના માપથી મખાના લીધા હતા એ જ કપના માપથી ગોળ એડ કરવાનો છે। અને 3 કપ મખાના હતા એટલે આપણે 1 કપ ગોળ લીધો છે અને એની અંદર 1 થી 1.5 ચમચી જેવું ઘી લીધું છે। ઘી ખાલી એટલા માટે કે ગોળ ફટાફટ મેલ્ટ થઈ જાય। ગોળને આપણે સતત આ રીતે હલાવતા જ રહેવાનું છે અને ગેસની ફ્લેમ થોડીક મીડિયમ રાખવાની છે, વધારે પડતી હાઈ નથી રાખવાની। અને આ રીતે સરસ બધો જ ગોળ મેલ્ટ થઈ જશે। હવે એને આ રીતે બબલ્સ થવા લાગ્યા છે। મિત્રો, આપણે જે રીતે ચીક્કીનો ગોળની જે ચાસણી બનાવીએ છીએ એ રીતે જ આનું ચાસણી બનાવવાની છે, એટલે એકદમ કડક નથી કરવાની। અને આ રીતે બબલ્સ આવે અને એની અંદર બબલ્સ આવ્યા પછી થોડીવાર માટે એને આ રીતે હલાવતા રહેવાનું છે અને પછી ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની છે। અને એની અંદર મેં 1 થી 2 ચમચી જેવા તલ એડ કર્યા છે। એ ઓપ્શનલ છે, જો તમારે ના એડ કરવા હોય તો સ્કીપ કરી શકો છો। અને પછી એની અંદર મેં મખાના એડ કરી દીધા છે અને મખાનાને આ રીતે સરસ રીતે મિક્સ કરી લેવાના છે, જેથી એ બધો જ ગોળનું કોટિંગ બધા જ મખાના ઉપર આવી જાય। અને ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની છે અને આ રીતે બધું સરસ રીતે મિક્સ કરી લેવાના છે। તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ માપ આવ્યું છે, ગોળ વધારે પણ નથી અને ઓછો પણ નથી। હવે આપણે એને આ રીતે એક ડીશમાં ટ્રાન્સફર કરી લઈશું, એટલે ઠંડા થઈ જાય। થોડાક ઠંડા થાય જે આપણે એને ટચ કરી શકીએ એ રીતના, તો પછી એને આ રીતે બધા જ ફટાફટ છૂટા પાડી લેવાના છે। આ રીતે બધા જ છૂટા પાડી લેવાના છે, એટલે સરસ બધા જ આ રીતે થઈ જશે અને એકદમ ઠંડા થશે એટલે એકદમ ક્રિસ્પી થઈ જશે। તો મિત્રો, તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આપણે મળીશું નવા વિડીયો સાથે। બાય બાય, ટેક કેર।